મારા વીરાના લગ્નમાં જવા દેશો? અરે હોવજી, કેવા સપના, કેવી વાત. અમને તો એટલો સમય થઈ ગયો, પછી સપના નથી આવ્યા. તમને તો સપના આવવા મળ્યા. અરે હોવજી, આજકાલની વાત નથી, આ 20 દિવસની વાત નથી, આ 20 વર્ષની વાત છે. હોવજી, તમારે 20 વર્ષ વીતી ગયા, તમારા પીરમાંથી આવ્યું કોઈ? અને અત્યારે તમને સપના આવે છે? અરે હોવજી, તમારા રંગમાં જઈને ભૂલી જાઓ. જો હવારમાં સપનું હાથું પડશે ને તો જવાનું વિચારશું. રામદેવ વીરાના લગ્ન છે અરે સાધુજી, તમે કીધું હતું કે તારું સપનું સવારમાં હાથું પડશે તો તને જરૂર જવા દે. તો અત્યારે મારું સપનું હાથું પડ્યું છે અને રત્નો રાયકો મને તેડવા આવ્યો છે, તો મને જવાની રજા આપો. અરે હોવજી, તમારે જાવું હોય તો મારી કોઈ ના નથી. આ 5 વર્ષના બાળકને અહીંયા મેકતા જાઓ. અરે સાધુજી, 20 વર્ષથી મેં પોકળ ઘરનું ઝાડ કે પાદર જોયું નથી. આજે 20 વર્ષે હું મારા વીરાના લગ્નમાં જાઉં તો 5 વર્ષના બાળકને હું મારી સાથે લઈ જઈશ. ભલે હોવજી, તમારી સાથે લઈ જાઓ, મને કોઈ વાંધો નથી. પણ કાન ખોલીને એટલું યાદ રાખજો કે 5 વર્ષના બાળકને ખીલ્લી કે ખસકો કઈ થશે તો પિંગલગઢના ઝાડવા જોવા નહીં મળે. અરે સાધુજી, ટૂંકી વર્દી અને લાંબા પદ છે, તો મને જવાની રજા આપો. એને હું કઈ નહીં થવા દઉં. ભલે હોવજી, જવું હોય તો મારી કોઈ ના નથી. હાલો પાછો સુધી વળાવી જાય. બહુ સરસ. સાસુજી કહું ને વવજી, સાંભળો રે આ. અને કમળથી દડાની વાત, ઓ મારા.
છે 5 વર્ષના બાળકને હું કઈ નહીં ખાવા દઉં તો મને જવાની રજા આપો. ભલે ઓજી તમારે જાવું છે તો મારી કોઈ ના નથી, પણ એટલું યાદ રાખજો કે આજે તમે તમારી સાસુના વેણ વાગીને જાઓ છો, પણ એક દિનના સમયે તમારે રોવાનો વારો આવશે.